Hello everyone, good morning. Our today's topic is iron bacteria. હવે આપણે આજે આયરન બેક્ટેરિયા ભણીએ એ પહેલાં તો આગલા લેક્ચરમાં શું ભણ્યા હતા એને રિવાઇઝ કરીએ. તો આગલા લેક્ચરમાં આપણે અલગ અલગ પ્રકારના કેમો ઓટોટ્રોપ્સ જોયા હતા, બરાબર? કે જે શું કરતા હતા, એમાં ડિફરન્ટ ઘણા બધા બેક્ટેરિયા કેમો ઓટોટ્રોફિકના આપણે એક્ઝામ્પલ હતા. કે પહેલો આપણે જે આ સિલેબસમાં ભણવાના છે નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા. Second one is sulfur oxidizer. Third one is iron bacteria. And fourth one is hydrogen bacteria. બરાબર છે. તો આપણે પહેલાં નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયામાં છે શું જોયું હતું? તો ફર્સ્ટ આપણે નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા જોયા હતા કે નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા છે શેના માટે ઇમ્પોર્ટન્ટ હતા. તો એમાં આપણે જોતા હતા કે એમોનિયાનું ઓક્સિડેશન થતું હતું, નાઇટ્રેટનું ઓક્સિડેશન થતું હતું અને નાઇટ્રેટ બનતું હતું, બરાબર છે. એવી ઘણી બધી પ્રોસેસ આપણને જોવા મળતી હતી. એ બધી પ્રોસેસ છે એ કોના માટે? તો કે નાઇટ્રોજન સાયકલ માટે જરૂરી હતી. એટલે આ જે નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા છે એ નાઇટ્રોજન સાયકલ માટે ઇમ્પોર્ટન્ટ હતા એવું આપણે જોયું. ત્યાર પછી જે સલ્ફર ઓક્સિડાઇઝર હતા એ સલ્ફર ઓક્સિડાઇઝર શેના માટે? તો કે સલ્ફર સાયકલ માટે ઇમ્પોર્ટન્ટ હતા. તો આજે આપણે જે આયરન બેક્ટેરિયા ભણવાના છે એ શેના માટે ઇમ્પોર્ટન્ટ હશે? તો કે એની આયરન સાયકલ માટે, બરાબર. તો એમાં આયરન બેક્ટેરિયા છે એની અમુક કેરેક્ટરિસ્ટિક છે. આપણે એમાં ઘણા બધા બેક્ટેરિયા છે એની એક્ઝામ્પલ આપણે જોઈએ કે જે અલગ અલગ સ્પીસીસ હશે, એક ગ્રુપમાં છે એ ડિવાઈડ થયેલા હશે. ત્યાર પછી એ બેક્ટેરિયાની કેરેક્ટરિસ્ટિક જોશું અને એ બેક્ટેરિયા છે એ કઈ રીતે આયરન સાયકલ માટે છે એ ઇમ્પોર્ટન્ટ છે એ આપણે જોઈએ. તો ટોપિક ઇઝ આયરન બેક્ટેરિયા, બરાબર છે. હવે આપણો ફર્સ્ટ પોઈન્ટ શું છે? તો ઘણા માઇક્રો ઓર્ગેનિઝમ્સ એવા હશે કે જે શું કરતા હશે કે ઓક્સિડેશન કરી અને આયરન સાયકલ માટે આયરન સાયકલના મેઇન શું બે પોઈન્ટ એની સાયકલમાં? તો કે ફેરસ આયનનું ઓક્સિડેશન થઈ અને ફેરિક આયન બને. તો એ ફેરસ આયનનું ઓક્સિડેશન થઈ અને ફેરિક આયન જ્યારે બનશે ત્યારે છે એ ઘણા માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એ યુઝફુલ થતા હશે. તો મેની માઇક્રો ઓર્ગેનિઝમ્સ can oxidize Fe2 to Fe3, બરાબર. અહીંયા કઈ પ્રોસેસ થશે? તો કે ઓક્સિડેશનની પ્રોસેસ જોવા મળશે. હવે આપણે જે Fe2 છે એને શું કહેશું? ફેરસ આયન. અને જ્યારે ઓક્સિડેશન થઈને આપણને જે મળશે એને કહેશું ફેરિક આયન, બરાબર છે. કે કેટલાક એવા આયરન બેક્ટેરિયા હશે કે જે ફેરસ આયનનું ફેરિક આયનમાં કન્વર્ઝેશન કરતા હશે. ત્યાર પછી કેટલાક ઓર્ગેનિઝમ્સ છે સ્પેસિફિક હોય છે કે જે આયરન બેક્ટેરિયા તરીકે છે ઓળખાતા હોય છે. તો સમ ઓફ ધીઝ આર known as iron bacteria. હવે એ આયરન બેક્ટેરિયા છે એ શું કરતા હશે? તો કે એને એનર્જી સોર્સની પણ જરૂર પડતી હશે સર્વાઈવ રહેવા માટે. કાર્બન સોર્સની એ તો તમને ખબર છે, બેક્ટેરિયાને સર્વાઈવ રહેવા એનર્જી સોર્સ, કાર્બન સોર્સ, નાઇટ્રોજન સોર્સ એવા બધા સોર્સિસની જરૂર હોય. તો એને જ્યારે એનર્જીની જરૂર પડશે તો એ એનર્જી ક્યાંથી છે યુટિલાઇઝ કરતા હશે? તો જ્યારે ફેરસ આયનનું ઓક્સિડેશન થશે ત્યારે શું થશે? તો કે એનર્જી જનરેટ થશે અને એ એનર્જીનો એ યુઝ કરતા હશે. સો યુઝ ધ free energy generated from the oxidation
ઓક્સિડેશન થશે એમાંથી જે ફ્રી એનર્જી જનરેટ થતી હશે એનો યુઝ કરશે. ધેન નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ધ મેની હિટ્રોટ્રોફિક બેક્ટેરિયા. આપણે આગળ જોયા હતા કે કેવા બેક્ટેરિયા હતા, ઓટોટ્રોફિક હતા. કેમો ઓટોટ્રોફિક બેક્ટેરિયા જોયા હતા. તો આમાં છે આયરન બેક્ટેરિયામાં ઘણા બેક્ટેરિયા એવા હશે કે જે કેવા હશે, હિટ્રોટ્રોફિક હશે, અને એ પણ છે એ આયનનો ફેરસ આયનનું છે એ ઓક્સિડેશન કરતા હશે. સો નેક્સ્ટ પોઈન્ટ ઇઝ મેની ઓર્ગેનિઝમ્સ આર heterotrophic also oxidize ferrous iron. બરાબર. ત્યાર પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ કે ડુ નોટ કન્ઝર્વ ધ એનર્જી. હવે જે ઘણા ઓર્ગેનિઝમ આપણે જોયા કે હિટ્રોટ્રોફિક છે એ શું કરતા હશે કે આયનને છે ફેરસ આયનનું ઓક્સિડેશન કરતા હશે, પણ છે એ પેલા ઓર્ગેનિઝમની જેમ છે એનર્જી છે એને કન્ઝર્વ નથી કરતા, કે જે ફ્રી એનર્જી હોય એનું કન્ઝર્વ નથી કરતા. સો ડુ નોટ કન્ઝર્વ ધ ફ્રી એનર્જી. Okay. Then next point is the most of bacteria grow in natural or alkaline condition. હવે શું આવ્યું તો કે એની કેરેક્ટરિસ્ટિક આવી કે એ કઈ કન્ડિશનમાં ગ્રો થઈ શકતા હશે. સો મોસ્ટ ઓફ ધ ઓર્ગેનિઝમ્સ or bacteria grow in neutral or alkaline condition. બરાબર. ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ આપણે નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિક જોઈએ તો એમાં જે આયરન બેક્ટેરિયા છે આર ફિલામેન્ટસ, એ કેવા હોય છે, ફિલામેન્ટસલી છે એનો ગ્રો થતો હોય છે. એન્ડ ધે આર કમ ઇન સેપેરોફાઇટ્સ, સ્ફેરોટિલસ ગ્રુપ, કે જે સ્ફેરોટિલસનું આખું એક ગ્રુપ જોવા મળે છે. આપણે કેમ બેક્ટેરિયાને છે એ અલગ અલગ ગ્રુપમાં છે ડિવાઈડ કર્યા હોય. તમે ટેક્ઝોનોમિક રેન્ક છે એ થર્ડ સેમેસ્ટરમાં ભણી ગયા કે ટેક્ઝોનોમિક રેન્કમાં શું થતું હતું કે એની ફેમિલી હોય, એની અંદર છે એની જીનેરા હોય, જીનેરાની અંદર અલગ અલગ સ્પીસીસ આપણને જોવા મળતી. તો આવું બધું છે એને અલગ અલગ ગ્રુપમાં બેક્ટેરિયાને જેમ ડિવાઈડ કર્યા હતા એવી રીતે જે આ સ્ફેરોટિલસ નામનું એક ગ્રુપ છે એમાં છે એ આયરન બેક્ટેરિયા ઇન્ક્લુડેડ હોય છે. બરાબર. તો આપણે નેક્સ્ટ પોઈન્ટ લખ્યો કે આયરન બેક્ટેરિયા આર ફિલામેન્ટસ, ધે આર કમ ઇન સ્ફેરોટિલસ ગ્રુપ. ઓકે. ધેન નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ઇટ ઇઝ હવે એ સ્ફેરોટિલસ છે આપણે એ બેક્ટેરિયા છે એની કેરેક્ટરિસ્ટિક કેવી જોવા મળે છે, તો એ આપણે એ ગ્રુપમાં જે ઇન્વોલ્વ હોય એ બેક્ટેરિયાની કેરેક્ટરિસ્ટિક કેવી જોવા મળે છે એ જોઈએ. તો ઇટ ઇઝ અ સિથેડ. સિથેડ બેક્ટેરિયા. હવે તે સિથેડ હશે અને ફોર્મ ઇન ચેઇન, કે જ્યારે એનું ફોર્મેશન થતું હશે ત્યારે એ શેમાં જોવા મળતા હશે તો ચેઇનમાં જોવા મળતા હશે. બરાબર. ફોર્મ ઇન ચેઇન વિથ સીથ, મતલબ કે એ સિથેડ હશે સાથે સાથે ચેઇનમાં છે આપણને જોવા મળતા હશે. એને આપણે શું કહેશું તો કે ઇટ્સ કોલ્ડ સ્ફેરોટિલસ. Okay. Then next point is they are rapidly grow as a chemoheterotrophs, કે જે રેપિડલી છે એનો ગ્રોથ છે એ ઝડપથી થતો જોવા મળતો હશે. They are rapidly grow as a chemoheterotroph. બરાબર. એનો કેમોહિટ્રોટ્રોફિકલી છે આપણે રેપિડલી મતલબ કે ઘણા ઝડપથી ગ્રો થતા હશે. સો
એટલે એને આપણે આઇસોલેટેડ એઝ અ પ્યોર કલ્ચર, કે જે એને આપણે પ્યોર કલ્ચરમાં છે આઇસોલેટ કરી શકતા હશું, બરાબર. ત્યાર પછી કેમોઓટોટ્રોફી જે ગ્રોથ જોવા મળે છે એ જે આપણે અત્યાર સુધી જોયું કે હિટ્રોટ્રોફિકલી એનો ગ્રોથ થતો હતો અમુક ઓર્ગેનિઝમમાં, સ્ફેરોટિલસમાં જે ગ્રુપમાં ઇન્ક્લુડેડ હતા એનો. તો હવે જે કેમોઓટોટ્રોફ, કે આપણે આગળ જોયા હતા નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા હતા, સલ્ફર ઓક્સિડાઇઝર્સ હતા, કે જેનો ગ્રોથ શેમાં જોવા મળતો હતો? ઓટોટ્રોફિકલી ગ્રોથ હતો. તો કેમોઓટોટ્રોફિકલી ગ્રોથ થતા ઓર્ગેનિઝમ્સ છે એ પણ આમાં ઇન્વોલ્વ હશે. તો કેમોઓટોટ્રોફી growth occurs more probable in case of some other iron bacteria. ઓકે, કે જે બીજા અમુક આયરન બેક્ટેરિયા પણ એવા છે કે જે કેમોઓટોટ્રોફિકલી ગ્રો થતા હશે. તો એના આપણે એક્ઝામ્પલ જોઈએ તો ફર્સ્ટ ઓર્ગેનિઝમ ઇઝ ગેલિયોનેલા. એની આપણે કેરેક્ટરિસ્ટિક જોઈએ તો ગેલિયોનેલા છે એ પેલું જે કેવું મીડિયા હશે કે ઓર્ડિનરી મીડિયા આપણે એને કહીએ, કે જે ખાલી એન અગારથી બનેલું હોય, કે એમાં કોઈ મિનરલ કન્ટેન્ટ ના જોવા મળતો હોય. તો એ મીડિયા છે ઓર્ડિનરી મીડિયા, એમાં છે એ ગ્રો નહીં થઈ શકતા હોય. સો ગેલિયોનેલાની એક મેઇન કેરેક્ટરિસ્ટિક એ છે કે ગેલિયોનેલા ઇઝ ફેલ ગ્રો ઇન ઓર્ડિનરી મીડિયા. બટ છે એ કેમાં ગ્રો થતા હશે? તો છે બટ ઇટ ગ્રો ઇન ધ મિનરલ કન્ટેનિંગ, કે જે મિનરલ એમાં ઇન્ક્લુડેડ હશે, મિનરલ છે એના કન્ટેન્ટથી છે જે મીડિયા બનાવવામાં આવ્યું હશે, બરાબર. એ મીડિયમમાં છે એ ગેલિયોનેલા ગ્રો થતા હશે. સો મિનરલ કન્ટેનિંગ મીડિયમ. હવે એમાં જે મિનરલ કન્ટેન આપણે કીધો છે, તો એ મિનરલમાં કયા મિનરલ છે એનું કન્ટેન હશે? તો ફેરસ સલ્ફાઇડ, કે જે ફેરસ સલ્ફાઇડ છે એ એમાં એઝ અ મિનરલ કન્ટેન તરીકે છે એ હશે, બરાબર. એ મીડિયમમાં છે ગેલિયોનેલા ગ્રો થતા હશે. આ એક એની મેઇન કેરેક્ટરિસ્ટિક છે. દેન સેકન્ડ કેરેક્ટરિસ્ટિક આપણે જોઈએ ગેલિયોનેલાની, તો ઇન ધીસ મીડિયમ ગેલિયોનેલા ફ્રોમ, કે જ્યારે આપણે આ મિનરલ કન્ટેનિંગ મીડિયમ હતું એમાં ગેલિયોનેલાને ગ્રો કરાવશું, બરાબર, ત્યારે છે આપણને એમાં હવે કોલોની કેરેક્ટરિસ્ટિક આપણને કેવી જોવા મળતી હશે એ આપણે જોઈએ. તો ઇન ધીસ મીડિયમ ગેલિયોનેલા ફોર્મ કોલોની. ઓકે, કે એ કોટોની કોલોનીનું છે એ ફોર્મેશન કરતા હશે, કે જે એમાં કોલોની છે આપણને જોવા મળતી હશે એ કેવી હશે? કોટની હશે, બરાબર. તમે કોલોની કેરેક્ટરિસ્ટિકમાં સાંભળ્યું હશે કે કોટની કોલોનીની કેરેક્ટરિસ્ટિક છે એવું ઘણી વખત કહેતા હશે, ઘણી વખત મેડમે કીધું હશે, બરાબર. તો છે કોટની કોલોની છે એ ગેલિયોનેલાની આ જ્યારે મિનરલ કન્ટેનિંગ મીડિયામાં ગ્રો કરાવવામાં આવે છે ત્યારે જોવા મળે છે. તેને હવે કોલોની કેરેક્ટરિસ્ટિકમાં આપણે એની સાઇઝ લખીએ, એનો શેપ લખીએ. તો કોટની જે કોલોની જોવા મળી એની સાઇઝ કેવી હશે? તો કે સ્મોલ સાઇઝ એન્ડ બીન શેપના હશે. એનો શેપ કેવો જોવા મળશે? બીન, બરાબર છે. ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ ઓર્ગેનિઝમ્સનું, તો થાયોફેરોક્સિડન્સ. આ નેક્સ્ટ એક્ઝામ્પલ છે થાયોફેરોક્સિડન્સ, કે જે કેમોઓટોટ્રોફિકલી ગ્રો થતા હશે. ત્યાર પછી આપણે સ્ફેરોટિલસ જે ગ્રુપ જોયું હતું એની કેરેક્ટરિસ્ટિક છે કે સ્ફેરોટિલસ
ગ્રુપ ઓફ બેક્ટેરિયા આર મોટાઇલ, કે એ કેવા ગ્રુપમાં મોટાઇલ હશે, એ મોટિલિટી ધરાવતા હશે, કે બરાબર. મોટાઇલ તો બધાને ખબર જ હશે. ત્યાર પછી એની બીજી કેરેક્ટરિસ્ટિક શું જોવા મળશે, તો કે એ ઓક્સિડેશન ઓફ, આપણે આગળ જોયું કે કેનું ઓક્સિડેશન કરતા હશે, ફેરસ આયનનું Fe2+નું ઓક્સિડેશન કરતા હશે. એન્ડ ધેન એનો સેલ ડાયામીટર આપણે જોઈએ તો સેલ ડાયામીટર કેટલો હશે, 1.2 ટુ 2.5 માઇક્રોમીટર. સેલ ડાયામીટર is 1.2 to 2.5 માઇક્રોમીટર. ઓકે, બરાબર. આપણે આ અલગ અલગ છે સ્ફેરોટિલસ ગ્રુપ હતું, ગ્રુપ જોયું, એ બેક્ટેરિયા છે એમાં જેટલા બેક્ટેરિયા ઇન્વોલ્વ હતા એની આપણે કેરેક્ટરિસ્ટિક જોઈ. ત્યાર પછી ગેલિયોનેલાની છે એ મેઇન શું કેરેક્ટરિસ્ટિક હતી, એની કોલોની કેરેક્ટરિસ્ટિક કેવી જોવા મળતી હતી એ આપણે જોયું. તો આ બધા છે એ આયરન બેક્ટેરિયામાં ઇન્ક્લુડેડ છે બેક્ટેરિયા છે. ત્યાર પછી આપણે જે બેક્ટેરિયાની અંદર છે આખી એક પ્રોસેસ જોવા મળતી હશે કે જ્યાં શું થતું હશે, તો કે એટીપીનું સિન્થેસિસ થતું હશે. સો નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ધ એટીપી સિન્થેસિસ coupled to the oxidation of iron, ferrous ion in થાયોબેસિલસ ફેરોક્સિડન્સ, કે જે આપણે થાયોબેસિલસ ફેરોક્સિડન્સ એક આપણે એક્ઝામ્પલ જોયું ઓર્ગેનિઝમનું, કે એ ઓર્ગેનિઝમની અંદર શું થતું જોવા મળતું હશે, જ્યારે છે એ ફેરસ આયનનું ઓક્સિડેશન કરશે ત્યારે એમાં એટીપીનું સિન્થેસિસ થતું આપણને જોવા મળશે. તો આખી આપણે એની પ્રોસેસ છે એમાં તો એક પ્રોટીન ઇન્વોલ્વ હોય છે કે જે પ્રોટીન છે એ યુઝફુલ થતું હશે, અને બીજું છે એક એન્ઝાઇમ કે જે આ પ્રોસેસમાં છે એ યુઝફુલ હશે. તો ફર્સ્ટ ઓફ ઓલ રસ્ટીસાયનિન કે આ રસ્ટીસાયનિન છે એ વન ટાઈપ ઓફ પ્રોટીન છે, બરાબર. એન્ડ ધેન સેકન્ડ એન્ઝાઇમ આપણે જોઈએ સાઇટોક્રોમ ઓક્સિડેઝ. આ શું છે, તો એન્ઝાઇમ, બરાબર. હવે આ આખી પ્રોસેસ આપણે જોઈએ એક ફિગર થ્રુ કે જે બેક્ટેરિયાની અંદર છે એ કઈ રીતે જોવા મળે છે. તો પહેલાં તો સાઇટોપ્લાઝમ બધાને ખબર જ છે. સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન શું આવેલું હોય છે, એ પહેલાં તો સાઇટોપ્લાઝમ હોય છે, ત્યાર પછી સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન હોય છે. આખું બેક્ટેરિયાનું સ્ટ્રક્ચર તો છે તમે આગળના સેમમાં બધું ભણી જ ગયા છો. ત્યાર પછી પેરીપ્લાઝમ, ધેન આઉટર મેમ્બ્રેન, બરાબર. હવે આની અંદર છે અલગ અલગ પ્રોસેસ આપણને શું પ્રોસેસ થતી હશે એ આપણે જોઈએ. તો સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન છે એમાં તો પહેલાં જોઈએ તો અને આ પેરીપ્લાઝમની પીએચ છે એ કેટલી હશે, 2 pH હશે. અને સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેનની પીએચ કેટલી આપણને જોવા મળતી હશે, તો 6 pH છે એ સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેનની હશે. કે સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેનમાં 6 pH છે એ મેન્ટેન હોવી, સ્ટેબલ છે એ હોવી જરૂરી છે. તો એના માટે છે એ પેરીપ્લાઝમ શું કરશે, તો કે 3 હાઇડ્રોજન છે એ સાઇટોપ્લાઝમિકમાં આપશે. 3 હાઇડ્રોજન સાઇટોપ્લાઝમમાં આવશે અને ત્યારે એનું શું થશે, ત્યાં બરાબર. ત્યારે એટીપી છે એ સિન્થેસિસ થશે. એડીપી પ્લસ આ એટીપીનું છે એ સિન્થેસિસ થશે.
બરાબર. એટીપી અહીંયા છે એક બનશે. શાના માટે આ પ્રોસેસ કરવામાં આવી? 3 હાઇડ્રોજનને છે એ પેરીપ્લાઝમમાંથી છે એ સાયટોપ્લાઝમિક મેમ્બ્રેનમાં પાસ કરવામાં આવ્યા. શા માટે? તો કે એની પીએચ, સાયટોપ્લાઝમિક મેમ્બ્રેનની પીએચ છે એને મેન્ટેન કરવા માટે છે એ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરવા પડે. ત્યાર પછી છે એ આઉટર મેમ્બ્રેનમાં છે એક પ્રોસેસ જોવા મળે છે. નેક્સ્ટ સ્ટેપ શું છે? તો અહીંયા સાયટોક્રોમ સી રેડ. સાયટોક્રોમ સી આગળ તમે ભણી ગયા, આગળ આવ્યું હતું એમોનિયા ઓક્સિડેશનમાં, યાદ હોય તો. નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયામાં સાયટોક્રોમ સી રિડક્શન એન્ડ ઓક્સિડેશન. કે સાયટોક્રોમ સીનું છે એ શું થશે? આપણો મેઇન ગોલ શું છે? તો કે આયરન સાયકલમાં Fe2+માંથી Fe3+ છે બનાવવું. બરાબર. Fe2+ નું શું થશે? ઓક્સિડેશન થશે અને શું બનશે? Fe2+. તો આ આખી પ્રોસેસ ક્યાં થતી જોવા મળતી હશે? તો કે આઉટર મેમ્બ્રેન બહાર. બરાબર. અહીંયા છે આખું શું થશે? 2Fe+2 માંથી 2Fe+3 છે એનું ફોર્મેશન થશે. બરાબર. કેના દ્વારા? તો અહીંયા છે એ સાયટોક્રોમ C2. અહીંયા છે એ સાયટોક્રોમ સીનું છે એ રિડક્શન થશે અને શું બનશે? તો કે રિડક્શન અને ઓક્સિડેશન, આ બે પ્રોસેસ છે એ અહીંયા વચ્ચે આપણને જોવા મળતી હશે. જ્યારે સાયટોક્રોમ સીનું છે એ રિડક્શન અને ઓક્સિડેશન પ્રોસેસ થતી હશે ત્યારે જે સાયટોક્રોમ્સ છે એ અહીંથી આ સાયટોક્રોમ અહીંયા સેકન્ડ સ્ટેપ ત્યારે પાછું થશે. બરાબર. ત્યારે શું થશે? તો કે એક પાણીનો અણુ H2O છે એ છૂટો પડશે. બરાબર. 2 હાઇડ્રોજન બાય 2 ઓક્સિજનના મોલ અને 2 હાઇડ્રોજન છે એ અંદર જશે અને પાણી છે એ આખું છૂટું પડશે આ પ્રોસેસ દરમિયાન. ત્યાર પછી આઉટર મેમ્બ્રેન ઉપર શું પ્રોસેસ જોવા મળશે? જ્યારે સાયટોક્રોમ સીનું રિડક્શન થશે અને ઓક્સિડેશન થશે ત્યારે છે એ 2 આયન 2 મોલ છે Fe3+ના, મતલબ કે ફેરસ આયન છે એ Fe2+ છે ફેરસ આયન, એ ફેરિક આયનમાં છે એ કન્વર્ઝેશન કરશે. બરાબર. તો આ આખી પ્રોસેસ છે એ આપણને થાયોબેસિલસ ફેરોક્સિડન્સમાં છે એ ઓર્ગેનિઝમમાં જોવા મળશે. એન્ડ આ જે બેક્ટેરિયા આપણે મેં તમને કીધું પ્રોટીન છે અને એક એન્ઝાઇમ છે, એ પણ આ પ્રોસેસમાં ઇન્વોલ્વ છે. તમે તો એવું કહેતા હતા આગળ મેડમ કે આ બે ઇન્વોલ્વ છે, તો એ કઈ રીતે? એ તો આખી પ્રોસેસમાં આવ્યું નહીં. બરાબર. તો આપણે હવે એને પોઈન્ટ વાઇઝ જોઈએ કે એ કઈ રીતે છે યુઝફુલ છે. ફર્સ્ટ ઓફ ઓલ તો જ્યારે આયન છે ફેરસ આયન એનો ઇઝ યુઝડ એઝ ધ ઇલેક્ટ્રોન ડોનર. કે જ્યારે મેં તમને કીધું કે અહીંયા પીએચ છે એની સેટ કરવા માટે છે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતા હશે, ત્યાર પછી અહીંયા પણ જ્યારે પાણી છે H2O છે એ છૂટું પડતું હશે ત્યારે પણ છે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતા હશે. તો એ કોના? એઝ અ Fe2 મતલબ ફેરસ આયન છે એનો યુઝ એઝ અ ઇલેક્ટ્રોન ડોનર છે. એમાં ઇન સમ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા ઇન્ક્લુડેડ. કે એના માટે ઘણા ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે ઇન્ક્લુડ હશે. તો આપણે જે આગળ એક્ઝામ્પલ જોયા એ જ કે ગેલિયોનેલા, એની સ્પીસીસ આપણને ગેલિયોનેલા ફેર્યુજીનિયા એન્ડ સેકન્ડ ઇઝ થાયોબેસિલસ, કે જેની અંદર આખી પ્રોસેસ થાય છે ફેરોક્સિડન્સ. બરાબર છે. તો હવે નેક્સ્ટ પોઈન્ટ શું છે કે હવે રસ્ટીસાયનાઇન છે એ રસ્ટીસાયનાઇન છે પ્રોટીનનો યુઝ ફર્સ્ટ ઓફ ઓલ તો ઇલેક્ટ્રોન ટ્રાન્સફર માટે. રસ્ટીસાયનાઇન કોપર કન્ટેનિંગ પ્રોટીન, કે જે કોપરથી છે એ બનેલો કોપર કન્ટેનિંગ પ્રોટીન થશે. એ કોપર કન્ટેનિંગ બ્લુ પ્રોટીન તરીકે છે ઓળખાય છે. બ્લુ પ્રોટીન.
હવે એનું વર્ક શું હશે તો કે ઇલેક્ટ્રોન ટ્રાન્સફરમાં છે એ ઇન્વોલ્વ હશે, મતલબ કે ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર કરવા માટે છે એ યુઝફુલ થતા હશે. યુઝ ફોર ઇલેક્ટ્રોન ટ્રાન્સફર. હવે ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર માટે તો છે એ રસ્ટીસાઇન અને પ્રોટીનનો યુઝ કરતા હશે, પણ નોટ યુઝ ફોર ધ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેન, કે જે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટની ચેઇન હશે એના માટે એ યુઝફુલ નહીં હોય. તો નોટ ઇન્વોલ્વ ઇન ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેન. બરાબર. તો રસ્ટીસાઇનાઇન શું છે? કોપર કન્ટેનિંગ બ્લુ પ્રોટીન છે. એ મેં તમને ઉપર જ કીધું હતું કે એક વન ટાઈપ ઓફ પ્રોટીન, અને એનો યુઝ છે ઇલેક્ટ્રોન ટ્રાન્સફરમાં થતો હશે, અને છે એ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન માટે છે એ યુઝફુલ નહીં હોય. બરાબર. ત્યાર પછી આપણે નેક્સ્ટ સાઇટોક્રોમ ઓક્સિડેઝ એન્ઝાઇમ છે એનો યુઝ કઈ રીતે થાય છે એ આપણે જોઈએ. તો ધે મેન્ટેન અ સેકન્ડ પોઈન્ટ સાઇટોક્રોમ ઓક્સિડેઝ. ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ છે એ પેરીપ્લાઝમિક રિજિયનમાં, કે હવે જ્યારે પેરીપ્લાઝમિક રિજિયન આપણે અહીંયા જોયું હતું આગળ કે પેરીપ્લાઝમનો આખો એક પોર્શન હતો, એ પેરીપ્લાઝમિક રિજિયનમાં છે એ ઇલેક્ટ્રોનના ટ્રાન્સફોર્મેશન માટે છે એ યુઝ થતા હશે. તો ઇલેક્ટ્રોન ટ્રાન્સફર ફ્રોમ ધ, મેં તમને કીધું કે પેરીપ્લાઝમિક રિજિયનમાંથી છે ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર કરી અને શેમાં આગળ જવા દેવામાં આવતા હતા? તો સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેનમાં, કારણ કે ત્યાં એની પીએચ છે એને મેન્ટેન કરવા માટે. સો ટ્રાન્સફર ફ્રોમ પેરીપ્લાઝમિક રિજિયન. બરાબર છે. પેરીપ્લાઝમિક રિજિયનમાં છે એને ટ્રાન્સફર કરતા હતા, અને જે ઓક્સિડેઝ છે એ શેમાં છે? તો પ્રોટોન મોટિવ ફોર્સ છે એમાં લાગતું હશે, એના માટે પ્રોટોન માટે પણ છે એ પ્રોટોનના કન્ઝપ્શન માટે છે એનો યુઝ થતો હશે. બરાબર. તો આ આખો આપણે સાઇટોક્રોમ ઓક્સિડેઝ છે એને જોયું. એ શું કરશે તો કે મેન્ટેન અ લો ઓર ઇનસાઇડ પોઝિટિવ મેમ્બ્રેન, મતલબ કે જે પોઝિટિવ ઇલેક્ટ્રોન છે એને ટ્રાન્સફર કરશે પેરીપ્લાઝમિક રિજિયનમાંથી આપણે સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેનમાં. બરાબર. તો આ એક એન્ઝાઇમ અને શું ઇન્વોલ્વ હતું? બીજો એક પ્રોટીન, કે જે થાયોબેસિલસ ફેરોક્સિડન્સ છે એ ઓર્ગેનિઝમમાં આખી એટીપી સિન્થેસિસની પ્રોસેસ થતી હતી એના માટે છે એ જરૂરી હતો. બરાબર. તો આપણે હવે નેક્સ્ટ આયરન સાયકલ છે એ જોવાની છે. તો આયરન સાયકલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું કે જે આયરન સાયકલ છે એના માટે કેટલા ઓર્ગેનિઝમ્સ છે એ જરૂરી હોય છે, આયરન સાયકલમાં શું જોવા મળે છે, એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઓકે, થેન્ક યુ.